બધા અલગ અલગ ટ્રેડો, તમને મજા આવશે. છોકરીઓ કંઈક આપણે ક્યાં ગમતી છોકરીઓ એડમિશન લે, છોકરીઓને એડમિશન લે. આપણા જે આ કોર્સ છે, કોર્સ તમને 2 વર્ષ આવો એટલે અહીંયા એડમિશન માટે ફોર્મ ઓનલાઈન ભરી દરેક અલગ અલગ આઈટીઆઈમાં તમારે એપ્લાય કરી શકતી. તમને જે રસ હોય એ તમને બધું સમજાવશું, બધા ટ્રેડ. તમારે જે પ્રશ્નો એ પૂછવા. હવે બિલ્ડિંગ ને આપણે લાયકા છીએ જે બિલ્ડર છે ધોરણ 8 થી 10 પૂર્ણ પ્રોગ્રામ ત્યાંથી કેમની લાઈટ છે ઇલેક્ટ્રિક લાઈટ ને કેમની ઇલેક્ટ્રિક નો વાયરિંગ લેશે કેમ લાઈટ વગર તો ચાલવાનું નથી ને અને આપણે જે તહાલા એનો નામ છે ઇલેક્ટ્રોનિક શું કહેવાય ઇલેક્ટ્રોનિક તો ડેવલપમાં આપણે શું ભણીએ અને ક્યાં કામ કરવા પડે ફાઇલ બનાવવા બધા સેટ પાર્ટ વિશે ઓળખ શીખવા પડે તો ભાઈ આને ડાયોડ કહેવાય, આને રેઝિસ્ટર કહેવાય, આને આઈસી કહેવાય, આને ટ્રાન્ઝિસ્ટર કહેવાય, આને પોર્ટ કહેવાય. અને આપણે સૌથી જૂનું સાધન યાદ કરીએ
દીકરીઓ દીકરાઓ મારા વતનમાંથી આ જગ્યા મને બહુ વિશેષ આનંદ થયો. મારી જન્મભૂમિ મારી ગોજારી આવે, જન્મભૂમિ જુનાગઢ છે અને આ સંસ્થામાં અમારું 33મું વર્ષ છે. કેટલું? તમારા જન્મ પહેલાથી નોકરી કરી અને સૌથી પહેલા જુનાગઢ ખેડૂત મંડળ. તમે જે સ્કૂલમાં ભણો છો જે સ્કૂલમાં હું એક જ દિવસ ભણ્યો છું. કેટલા દિવસ? એક જ દિવસ ભણ્યો છું. એનો હું વાત છું કેમ કે એ દિવસે હું ફી ભર્યા વગર ભણ્યો હતો. મેં ફી ભરી નહોતી અને એક દિવસ હું ભણ્યો તો 1983માં. એવું યાદ છે મને કે ધોરણ 9માં હું ભણતો હતો અમદાવાદમાં તોફાન થયેલા અને બધી સ્કૂલો અમદાવાદથી બંધ થઈ ગઈ હતી અને એ વખતે હું દુરાશ્રમમાં વેકેશનમાં ઘરે આવતો અને એક દિવસ ભણવા માટે આવ્યો હતો અને એ દિવસે મને કયા કયા ગુરુજીઓ ભણાવ્યું છે બધા નામો યાદ છે. ગૌરવભાઈ કંસારા સાહેબે વિજ્ઞાન ભણાવ્યું, એક જ પીરિયડ ભણતો વિજ્ઞાનનો મેં બધા પીરિયડ એક ભર્યા હતા મેં અને કંસારા સાહેબ આજે પણ હું ગુરુજી તરીકે દિલમાં સ્થાન છે. એવા ઊંચા દાદાના એ પોતે સાહેબ હતા અને મને પહેલા દિવસે વિજ્ઞાનમાં રોબોટ્સ ભણાવ્યું હતું. રોબોટ પિયુષભાઈ સાહેબ ના કર્ણાટક, બરાબર ને? હા, એમની જગ્યા પર પિયુષભાઈ આવ્યા અને પછી મહેસાણા સાહેબ ગયા હતા. પછી હિન્દીમાં શશીબેન મેડમ હતા. શશીબેન ને? શશીબેન. હા, શશીબેને હિન્દી ભણાવ્યું હતું, લોકોને યાદ છે. પછી દયાભાઈ સાહેબ ગુજરાતીના શિક્ષક હતા. કેટલા દિવસ ભણ્યો છું પણ બધું મારી મેમરીમાં છે. બરાબર. આજે આ સંસ્થામાં તમે બધા બોલાયા, ખાસ તો દુરાસન ખેડૂત મંડળનો આપણે આચાર્ય સાહેબ, ડોક્ટર સાહેબ, પ્રમુખ સાહેબ, રિષિક સાહેબ, અમારા રોહિતભાઈ આ બધું અહીં બેસો. હા, રોહિતભાઈ પોતે તમારા માટે કીધું ને તમારી જવાબદારી લઈને આવવાની. સૌથી પહેલા આપણે તાલીમ કરી છે અમને કે મારું પ્રોમિસ એમને પાક્કું કર્યું કે આ તારીખે લાવવા છે બધાનું લાવીશ. સમયસર લાયા, મારો ફોન ના કરો તમે કેટલા છો. તો રોહિતભાઈ, આચાર્ય સાહેબ, ડોક્ટર સાહેબ, આ બધાનો આ સંસ્થા પરિવારથી તમારા બધાનું સ્વાગત કરું છું. તમે જે સંસ્થા જોઈ એ 3 ટાઇટલ છે આપણા. કેટલા? 3 ટાઇટલ. આરવી રાવલ આઈટીઆઈ એ 1984 થી ચાલે છે. પછી બીકેન જીકે પટેલ આઈટીઆઈ એ 2009 માં ચાલુ થઈ, એ 2025 માં ટાઇટલ ચાલુ થયું. તો 3 સંસ્થા શું કામ કરે છે? તો જે પહેલી સંસ્થા છે આરવી રાવલ આઈટીઆઈ એ 1984 થી 5 વ્યવસાયમાં અભ્યાસ આપે. ફિટર જોયું નહીં છે તમે? વાયરમેન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, વેલ્ડર અને શીટ મેટલ. આ 5 વ્યવસાયો જે ચાલે છે એ આરવી રાવલના અંડરમાં ચાલે છે. જે વિદ્યાર્થી ફી ના ભરી શકતા હોય એમના માટે સેલ્ફ ફાઇનાન્સ બીકેજી કે સંસ્થા ચાલે છે મારી. એમાં કોમ્પ્યુટર ઉપર તમે કોપામાં ગયા ને એ કોપાનો અભ્યાસક્રમ બીકેજી કે માં ચાલે છે. અને બીજું ફીટર જોયું તમે, 2 ફીટર જોયા સામસામે. તો બીજું ફીટર છે પણ ફી વાળું ફીટર છે. એટલે જે લોકોને મેરિટમાં ટકા ઓછા આવે એ લોકો ફીટર અને કોમ્પ્યુટર કરવું હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ લે. અને ત્રીજું સેન્ટર જે કામ કરે છે સાહેબ નામ છે સાહેબ ઓકે. ત્રીજું સેન્ટર જે વિક્રમભાઈ ગણેશભાઈ પટેલ મલ્ટી ટ્રેનિંગ સેન્ટર એ આ વર્ષે આપણે શરૂઆત કરી કે જેમાં બંને સંસ્થાના બાળકોને એડવાન્સ ટ્રેનિંગ આપવાની. કેવી એડવાન્સ ટ્રેનિંગ? તો કંપનીમાં આપણે જ્યારે જોબ કરવા જઈએ તો ત્યાં હાઈ સ્કિલ માંગે. ઘણા સાધનો મશીનરી છે કે અમારી આઈટમ ના હોય, તો એવા સાધનો મશીનરી સાથેની લેબો 12 થી 80 બસો આવે. આઈઆઈટી ગાંધીનગર હતી આ બસ અને એ બસની અંદર હા આજે દેખાય બસ ઉભી છે કેમ્પસમાં જો ત્યાં લેબ ઓન વ્હીલ્સ કહેવાય. શું કહેવાય? લેબ ઓન વ્હીલ્સ. એટલે હરતી ફરતી લેબોરેટરી. ક્યાંથી આવે? તો મહેસાણાથી, સિદ્ધપુરથી, વિસનગરથી તેના એના ડેપો છે. બધા વિષયો અમારા જે ભણવાના એની અંદર છે અને એ એડવાન્સ ટ્રેનિંગ એમાં લેવાની અને ફેક્ટરીમાં હાઈ સ્કિલ સાથે સારા પગારની નોકરી મળે. એના માટે વિદ્યાર્થીએ એક પણ રૂપિયો ફી ભરવાની નહીં. અને મહિનામાં આવી બસોના અમારા 10 થી 15 રાઉન્ડ હોય. પછી બીજું ઘણા સાધન એવા છે જે બસમાં ના આવે તો એવી લેબો બનાવેલી છે. એ સેન્ટરની લેબો સિદ્ધપુર, ખેરાલુ, મહેસાણા, તો ત્યાં જઈને બાળકોને ભણાવવાના. આ બધું એડવાન્સ ટ્રેનિંગ લીધા પછી છોકરું કંપનીમાં જાય એટલે એની પાસે સારામાં સારી સ્કિલ હોય. તો સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા આપણું મોદી સાહેબનું વિઝન છે ને, એ વિઝન ઉપર અમે કામ કરીએ છીએ. 1984 થી કામ કરીએ છીએ અને સતત અમારા જે છોકરાઓ છે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારું પ્લેસમેન્ટ છે. અને અમારી ગોજારી આઈટી જે નામના છે એ આખી માર્કેટમાં અલગ છે. હાલ ચિરાગભાઈ સાહેબ છે પોતે એ આ આઈટીઆઈ ના પ્રિન્સિપાલ તરીકે અત્યારે હાલ કામ કરી રહ્યું. બરાબર.
અને 2013 થી મારી જોડે છે. ડેવલપમેન્ટની જે આગળની લીડરશીપ છે એ ચિરાગભાઈ, અમારા વગેરા સાહેબ, અસિતજી સાહેબ બધા માસ્ટર ગ્રેજ્યુએટ છે. ડિપ્લોમા ડિગ્રી કર્યા પછી એમટેક કર્યા અમારો સ્ટાફ છે. તો આ બધી વસ્તુના આધારે બાળકોને એક જ વસ્તુ છે, સારામાં સારી નોકરી મળવાની. તો તમે આપણે સાહેબ આગળ આવો. અમારું 1984 જે ચાલે છે તો કેન્દ્ર સરકારનો અમારો એફિલિએશન છે. કયા કયા કોર્સ ચાલે તમે બધા જોઈને આવ્યા. 100% પ્લેસમેન્ટ અમે આપીએ છે. સાણે દેવાનું ગ્રાન્ટેડમાં એમાં ફી ભરવાની નહીં. મહિનામાં 100 રૂપિયા ફી હોય. 12 મહિનાના 500 રૂપિયા, સરકાર 5000 રૂપિયા પાછા કેટલા 500 ફી ભરવાની, 5000 સ્કોલરશીપ. એટલે કોઈ પણ ખર્ચો આવે નહીં. પછી નીચે સંસ્થામાં કીધું ને 100 ની પર એ ફી વાળી સંસ્થા, એમાં 2 કોર્સ ચાલે છે, ઓપા અને ફિટર. બધા કોર્સો અભ્યાસક્રમ કેટલી મુદત 2 વર્ષના 1 વર્ષ. એટલે 2 વર્ષમાં આપણે સ્કિલ વર્કર થઈ જઈએ. અને મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સેન્ટર કે મેં કીધું ને નવું ટાઇટલ જે હમણાં હાલ થયું 12 ફોટા બનાવ્યા આપણે, એ નવું ટાઇટલ 2025 માં એમાં 4 મોડ્યુલ ચાલે છે. પ્રિસિઝન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, એનર્જી ઓટોમેશન અને એડવાન્સ વેલ્ડિંગ. જે ઉપરના કોર્સના બધા બાળકો છે એમના પાછી એક ગાડી આવે, ગાડીમાં એડવાન્સ ટ્રેનિંગ આપવાની. અને નામટેક લખેલું દેખાય ને, એ નામટેક એ વિશ્વનો સૌથી મોટો સ્ટીલ કિંગ કહેવાય આર્સેલરમિત્તલ. કે આર્સેલરમિત્તલ આઈટીઆઈ ના બાળકો પાછળ ₹50 રૂપિયા વાપરે છે. અને એ બધો જ ખર્ચો નામટેક પ્રોજેક્ટ ની અંદર એ ફાઉન્ડેશન કરે છે. અમારે 1 પણ રૂપિયો ક્યાંય આપવાનો નહીં. અને ફિટરના ઇલેક્ટ્રોનિક્સના બાળકો એમને નીચેના મોડ્યુલમાં પણ મળવાનું. એટલે એક સાથે કેટલા સર્ટિફિકેટ આવે? 2 આવે. આઈટી નું સર્ટિફિકેટ તો મળે, કોણ આપે? ભારત સરકાર. કયું સર્ટિફિકેટ મળે? એનસીવીટી, નેશનલ વોકેશનલ સર્ટિફિકેટ કહેવાય છે. આપણે જયારે સ્કિલ વિઝામાં અમેરિકા જવું, એની ઇન્ટરનેશનલ વેલ્યુ છે એવા સર્ટિફિકેટ સાથેના કોર્સ અહીંયા ચાલે છે. 3 સંસ્થા અમારા કોર્સ થી આ મારા વર્કશોપ તમે બધા જોઈને આવ્યા છે, બરાબર ને? તમને બધા યાદ રહી ગયું. કયા કોર્સ ચાલુ ફરી બોલો. સૌથી પહેલો વર્કશોપ નીચે, સૌથી પહેલું પછી વિતરણી લાઈનમાં વાત કરું છું. નીચેની આડી ગવરી આગળ પાછળ ગયા છે, બરાબર? ફિલ્ટર, વાયરમેન અને સીટ મેટર એક લાઈનમાં. પછી આ બાજુ ઇલેક્ટ્રોનિક્સ અને વેલ્ડર, સામે સોલાર, ઉપર કોપા. તો બધા વર્કશોપ આપણે બતાવ્યા છે. તમે આ ક્યાં બેઠા છો? સ્માર્ટ ક્લાસરૂમમાં, બરાબર? આ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની અમારો એક પ્રોજેક્ટ હતો. એમાં કેન્દ્ર સરકારે અમારું સારું કામ જોઈ અને અમને 1.5 કરોડની ગ્રાન્ટ તરફથી આપી. અને એ પૈસામાં અમે સ્માર્ટ ક્લાસરૂમ અહીંયા ડેવલપ કર્યો. અત્યાર સુધીમાં અમે કેટલા બાળકોને ભણાયા, કઈ સ્કીમો ભણાયા? એ કેન્દ્ર સરકારની બધી સ્કીમો, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, તેમાં પણ અમારા હમણાં 150 બાળકોને તૈયાર કર્યા. પછી તમે જેમ આઈટીઆઈના 1 વર્ષ વ્યવસાય કોર્સ, એમાં 3000 થી વધુ બાળકોને તૈયાર કર્યા. પછી કૌશલ્ય વર્ધન કેન્દ્ર, એ પણ કેન્દ્ર સરકારની નાની સ્કીમો હતી, એમાં પણ બાળકો તૈયાર કર્યા. અને આ બધા બાળકો એ અત્યારે હાલ જે પાસ, જેટલા પાસ થઈ ગયા એ બધાનું 100% પ્લેસમેન્ટ આપી છે. આ મારું રિઝલ્ટ છે ગુજરાત લેવલનું, આઈટી લેવલ નહીં. ગુજરાત રાજ્ય કક્ષાએ પહેલો બીજો નંબર આવતા અમારા વિદ્યાર્થીઓ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં 10 વર્ષમાં. છેલ્લા વર્ષનું પરિણામ છે મારું, લાસ્ટ યરનું. 150 માંથી પરીક્ષા આવે ને, 150 માંથી 150 માર્ક વાળા વિદ્યાર્થીઓ છે. 150 પૂરા 95%, 90% ઓલ ઓવર ગુજરાતની અંદર હાઈએસ્ટ રિઝલ્ટ આવે છે મારું. અને બધા બાળકો ઓલરેડી કંપનીમાં જોડી પણ ગયા. કંપનીઓ સાથે તો બધી કંપની સાથે અમે કામ કરીએ છીએ. અને અહીંથી જે ટ્રેનિંગ છોકરાઓ જાય કંપનીમાં ટ્રેનિંગો આપવાની, નોકરી આપવા માટે બધી આ કંપનીઓ મારી સાથે એમઓયુ કરેલા છે. ગુજરાતની 50 થી વધુ કંપની સાથે કામ કરીએ છીએ, બરાબર? કંપની એનો જયારે પેપર કરવાનું હોય તો અમે તો કંપનીમાં જઈએ અને સાહેબો કંપનીના છોકરાઓને કીધું કે જયારે ભણતા હોય ત્યારે બી પગાર આપીએ છીએ. ભણવાની સાથે 3 મહિના કામ કરવાનું, એને કહેવાય ઓન જોબ ટ્રેનિંગ, ઓજીટી. એટલે ક્લાસરૂમમાં તો ભણવાનું, બધા ઓન જોબ ટ્રેનિંગ માટે ફેક્ટરીમાં 3 મહિના મૂકવાના. અને એ વખતે મહિના 9 થી 10 હજાર પગાર મળે. આ બધી કંપનીઓમાં છોકરાઓ કામ કરે છે. ગાંધીનગરમાં, ગુજરાત જીઆઈડીસીમાં, મહેસાણા, આ બધી કંપનીઓ સાથે કામ છે, બરાબર? પ્લેસમેન્ટ મેઇન વસ્તુ શું છે? સારા માટે ભણીએ છે તો નોકરી મેળવવા માટે. તો એ જ ના હોય તો ભણવાનો મતલબ ના રહે. તો જેટલા બી છોકરાઓ પાસ આઉટ થાય છે બધાનું આ બધી જ કંપનીઓ સાથે કામ છે અમારું. હા, એક જ વર્ષમાં બધું.
આ અમારા પગાર છે. કઈ કંપનીમાં હમણાં લાસ્ટ આઉટ તો ઉપર લખ્યું છે એ ડેટ છે 2025. એમાં દરેક ક્લાસના છોકરાઓ જે પાસ થયા તે કઈ કઈ કંપની લાગ્યા એનો રેકોર્ડ છે. આજે કેમ્પસ ઇન્ટરવ્યુ કરતા ફોટા છે. અમેરિકા તો એ વખતે 14 કંપની આવી હતી અને 14 કંપનીમાં જેટલા બી બાળકો પાસ થયા એ બધા બાળકોને નોકરી મળી ગઈ ટોટલ. આ 2024 માં પણ આ રીતે બધા નોકરી આપી દીધી. એક પણ બાળક અમારું લગભગ બેરોજગાર ના હોય. આ પ્લેસમેન્ટમાં અમે કંપનીઓમાં લઈ દઈએ, છોકરાઓને હાજર કરવા માટે સાથે જવાનું અમારે, છોકરા મોકલવાના નહીં, અમે જોડે જઈએ, એનું ઇન્ટરવ્યુ કરાવવાનું, સિલેક્શન કરાવવાનું, પાસ કરાવવાનું. હા થઈ છે. હા એકા છે ત્રણ દીકરીઓ છે. અમે બંને સાહેબ ચિરાગનું આ બધું 3 દીકરીઓ છે. કોપા પાસ થઈ છોકરીઓ મારી હમણાં 2 વર્ષ પહેલા કોપા પાસ કરી હતી. ગાંધીનગરની વિકાસ કે આધાર કંપનીનું આખું સોફ્ટવેર કહેવાય ને એ HR સોફ્ટવેર 3 દીકરીઓ ચલાવે. અમે એને સ્પેશિયલ મળવા ગયા હતા હમણાં અને બીજી છોકરીઓ ઇન્સ્પાયર થાય એટલે અમે એની વાત કરતા એ રીતે કરી દઈએ. બરાબર. આ અમારા પાર્ટનર્સ કંપનીઓ બધી જેમાં આપણે બધા કયા કયા ટેકના છોકરાઓ ક્યાં લાગે છે, સેલેરી કેટલા, હા અને સેલેરી કેટલા. બીજું વધુ કેટલું કમાઈ શકાય ટેકનો વિદ્યાર્થી વધુ તો મહિને લાખ કે 1.5 લાખ પગાર તો નોમિનલ છે. મહિનાનો ₹1,00,000 પગાર એવા કેસ તો અમારી પાસે કેટલાય છે કે જેનો પગાર મહિને ₹1,00,000 હોય. ઇસરોમાં, રેલવેમાં, સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં આ બધા છોકરાઓ હાઈ સેલેરીમાં કામ કરે છે. ONGCમાં આ બધી જ કંપનીઓ સાથે કામ કરીએ છીએ. આ મારી પ્લેસમેન્ટ એક્ટિવિટી બધી જ. આ ફોટા એવા તમે જુઓ છો કે જે ફક્ત ગયા વર્ષે પડેલા છે, અગાઉના નહીં, કોઈ જૂનું આંદોલન નહીં, લાસ્ટ યરની જે એક્ટિવિટી છે એ તમે આજે આવી ગયા ને એટલે અમારા પ્રેઝન્ટેશનમાં આજે સ્લાઇડો લખી પડી જશે. આજે જ ફર્સ્ટ સ્લાઇડ આપવા આવશે. ટાસ્ક ટુ વિઝિટ મારી સેમ ડે અમારું કામ થાય, સેમ ડે અપડેટ થાય અને વેબસાઇટ પર મૂકી જાય. અમે કંપની સાથે કામ કરીએ, કંપનીનો પૈસા આવે. ઘણી કંપનીઓ હમણાં ગયા વર્ષે આ સાકેતી કંપની છે એને અમે ₹2.5 લાખ સપોર્ટ કર્યો અને છોકરાઓના ટેકનિકલ નોલેજ માટે. બરાબર. આ બધા જ અમારા સોલાર ટેકનિશિયન અમારે ડેવલપ કર્યો. બીજી અધર એક્ટિવિટી શું ભણ્યા સિવાય ખાલી ભણવાનું જ ના હોય. બરાબર. તો બધા અમારા પ્રોજેક્ટ છે, એન્વાયરમેન્ટ એક્ટિવિટી છે. આપણે વૃક્ષના પાકના છોકરા બનાવવા માટે કારણ તૈયાર લાવવાના હોય નહીં, પ્લાન્ટેશન એ કરે, માજરા એ રંગ બનાવવાના. પછી અમારા બધા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ સ્પીચ કોમ્પિટિશન. બરાબર. રક્ષાબંધનનો અમારો પર્વ ઉજવવાનો તો નવરાત્રી આવે, ગરબા મહોત્સવ આવે, આ બધી એક્ટિવિટી અમે કરાવી છોકરાઓ પાસે. પ્રોજેક્ટ વર્ક આવે, નવું તમે જોઈ ના બધા એ બધા પ્રોજેક્ટ છોકરાઓ બનાવેલા હોય. ગરબા કોમ્પિટિશન અમારા સ્ટાફની પણ ટ્રેનિંગ કરાવી અમે. તો અમારો સ્ટાફ અપડેટ હોય તો તમે બધા અપડેટ ટ્રેનિંગ લઈ શકો. કોનોકેશન ભણ્યા પછી ડિગ્રી લેવાની હોય એટલે બધા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની વિશે અને એમાં જૂના વિદ્યાર્થીઓ બોલાવે. આ જે સ્પીચ આપે છે ને ભાઈ જે રોહિત જે જાણી છે, બરાબર, વિશાલ ત્રિવેદી અમારી બેચનો એનો વિદ્યાર્થી એક સાથે 3 મિત્રો એક જ ક્લાસમાં ભણ્યા હતા અને ત્રણેય ભેગા થઈને કંપની બનાવી છે. બીટેક એન્જિનિયરિંગ સોલ્યુશન જેનો વાર્ષિક ટર્નઓવર 12 કરોડ રૂપિયા છે. અને એ વિદ્યાર્થીઓ અહીંયા બાળકોને માર્ગદર્શન આપે. તમે બધા વસ્તુમાં ચાર્ટ જોયો ને બરોબર, એ બધા ચાર્ટ ના મશીનો બનાવે છે, એને પ્રિન્ટિંગ કરવાના. નરેન્દ્ર મોદી મોટું પોસ્ટર જોઈએ ને તો 50 ફૂટ પોસ્ટર મશીનમાં પ્રિન્ટ થાય. જો મશીનો બનાવી છે એને બધા પોસ્ટર બની આવે અને સંસ્થા. બીજું આપણે નામટેક સાથે કામ કરીએ છીએ, મલ્ટી સ્કિલ. તો મલ્ટી સ્કિલ નું IIT ગાંધીનગરથી સંચાલન કરીએ તમે. આ એના પ્રોજેક્ટ અમે હમણાં એવું સાઈન કર્યા. બરાબર. અને એ નામટેક નું ઓરિએન્ટેશન હમણાં જ થયું. નહીં તો તારીખ કાઢી 9/2025 અને આવી ગાડી હવા ઓછી થઈ. રેગ્યુલર હવે પહેલી બીજી તારીખે તમે આવશો તો અમારા કેમ્પસમાં ગાડી પડી જશે. અત્યારે હાલ શેડ્યુલ આવી ગયું પહેલી તારીખે. આ ગાડીની અંદર બને છે, દેખાય ને આ જે છે ગાડીની અંદર છે અને એવી હાઈફાઈ લેબો બનાવેલી છે. આ બધા સેન્ટરોમાં જે છોકરાઓ અમે એડવાન્સ ટ્રેનિંગ લે, બરાબર, દીકરીઓ અંદર આવે એવું ઈચ્છે છે. હવે આ બધી ટ્રેનિંગમાં આ નામટેકની અમારું એડવાન્સ ટ્રેનિંગ મોડ્યુલ છે. એ લોકો બધી એડવાન્સ એક્ટિવિટી કરાવે. બધું નામટેકમાં. હા, આ જે છોકરાઓ બેઠા અહીંયા ITI 2 વર્ષ પૂરું કર્યું અને એમાંથી
સારા વિદ્યાર્થીઓ મેં લઈ ગયા IIT ગાંધીનગરમાં અને એમાં સિલેક્ટ થયા. એમાંથી 5 વિદ્યાર્થીઓ ત્યાં 1 વર્ષ ભણશે, 1 પણ રૂપિયો ફી ભરવાની. અને IIT કર્યા પછીનું એડવાન્સ કહેવાય ને પ્રોફેશનલ ટ્રેનિંગ, ઇન્ટરનેશનલ પ્રોફેશનલ ટેકનોલોજી પ્રોગ્રામ. જે પ્રોગ્રામમાં IIT માં ભણવામાં અમારા 5 વિદ્યાર્થી ભણવા મોકલ્યા છે. એની ફી પણ અમારા ટ્રસ્ટે ભરી, 1 પણ રૂપિયો ફી. ત્યાં VIP હોસ્ટેલ, AC હોસ્ટેલમાં રહેવાનું, જમવાનું બધું હાઈ ક્લાસ અને એવી ફેસિલિટીમાં છોકરાઓ ભણી રહ્યા છે. અને એવો વેલ્ડરનો એક બીજો નવો કોર્સ ચાલુ કર્યો અમે બિલ્ડિંગ ટેકનોલોજીમાં. તો આ અમારું એક પ્રેઝન્ટેશન કે જે અમે કામ કરીએ છીએ, તમે બધી આ વિઝિટ કરી અને આખી એક્ટિવિટી જોઈ કે તમારા દિમાગમાં આવે કે IIT શું કહેવાય. બરાબર, તમે બધા અહીંયા પધાર્યા અને એનો વિશેષ આનંદ છે. બધાનો ફરીથી હું અહીંયા હાર્દિક અભિવાદન કરું છું અને મને સપોર્ટ કરેલો એટલે બધાનો ધન્યવાદ. બરાબર. પોતાના સાથી મિત્રો ચુરાસણ મેળા મંડળના ઉપપ્રમુખ છે રવિ સાહેબ, રોહિતભાઈ, મારા સાથી મિત્રો, અને તમને અહીં મજા આવી ના આવી? મજા તો ગોઝારિયા કેમ્પસ ઘણી વખત જોયું હતું મેં. સ્પોર્ટની અંદર તમારે 10મા 12માની એક્ઝામ હોય ત્યારે સ્પોર્ટની અંદર 2 વખત અહીંયા આવવાનું થયું, પણ આ કેમ્પસની મુલાકાત નથી લીધી. સામેની બંને સ્કૂલો છે ત્યાં મારે જવાનું થયું હતું. અને એ સિવાય પણ ઘણી વખત હાઈસ્કૂલની અંદર જવાનું થાય, અહીંયા કેમ્પસની મુલાકાત લઈ અને અમને સર્વે સ્ટાફને પણ ખૂબ આનંદ આવ્યો. અને ભોજનની વ્યવસ્થા પણ તમારા માટે સુંદર સંજયભાઈ સાહેબે વ્યવસ્થા કરી આપી. તો સંજયભાઈ સાહેબનો અને એમના સાથી મિત્રોનો સારા પરિવાર વતી આપણે આભાર માનીએ છીએ. હવે આપણે દીકરાઓ આવો તમે સાહેબ પછી પેલી વેલ્ડર ફીટર ઘણા બધા કોર્સ છે. આપણે કોર્સ કરો કયો કરવાનો એવું મગજ ના વિચાર. સૌથી સારું શું લાગે? ITI માં 20 કોર્સ કરો. અમારે તો નાની ITI આપણી એટલે 4, 5, 6 કોર્સ, પણ એટલા કોર્સો નહીં, ઘણા બધા કોર્સો. ફેશન ડિઝાઇન થઈ ગયું, તમે કદાચ નામ સાંભળ્યું. ફેશન ડિઝાઇન એટલે સીવણ કહેવાય એક જાતનું, પણ સીવણમાં એની ડિઝાઇન કોમ્પ્યુટરમાં કરી પછી સીવણ કરવાનું. લેટેસ્ટમાં અત્યારે સેવનની અંદર એ ચાલે છે. હા, કેટ કહેવાય. એ તમે ફેશન ડિઝાઇન કરી લો તો મહિને 50,000 તો આરામથી. તમારી નીચે તમે 10 જણા. પછી બીજો બેઝિક કોસ્મેટોલોજી ને હેર એન્ડ, હા, એટલે કે આપણે જે બ્યુટી પાર્લર કરીએ, આપણે અત્યારે કેવું ચાલે કે ભાઈ કોઈના જોડે શીખવા જઈએ સર્ટિફિકેટ વગર, પણ હવે 2 વર્ષ 3 વર્ષ થશે તો એ બ્યુટી પાર્લર નહીં ચાલે. એ સરકાર થોડું ફોકસ કરશે કે ભાઈ તમે સર્ટિફાઈડ પ્રેશર આપશે પછી બંધ કરાવશે. તો આપણું શિક્ષણ પણ સર્ટિફાઈડ હોય તો તમને ખબર પડે ભાઈ મારી સ્કીનનો ટોન આવો તો મારે આ વસ્તુ ત્યાં લગાવવાનું. તો એક્ઝેક્ટ તમે સર્ટિફિકેટ ભણ્યા હોય એ વખતે તો બેઝિક કોસ્મેટોલોજી એટલે કે તમારે જે બ્યુટી પાર્લરનો કોર્સ તમે કરેલો હોય કઈ ના કરો, ઘેર આપણે આપણા ઘરનું કઈ હોય તો કરીએ એ કોર્સ ચાલે. કોમ્પ્યુટરના તો 10 કોર્સ ચાલે. IT, કોમ્પ્યુટર, હાર્ડવેર, સોફ્ટવેર, નોમિનલ સ્કિલ એવા કોમ્પ્યુટરનો 10 કોર્સ ચાલે. તમારા છોકરીઓ માટેના એવા 18 કોર્સ. આપણી ITI કદાચ નહીં હોય, અને અમે એવો પ્રયત્ન કરીએ કે આવતા વર્ષે તમે આવો તો આવતા વર્ષે લગભગ ચાલુ થઈ જશે. આપણે ઉપરની બિલ્ડિંગ જોઈએ કોપાઈ, એ ફક્ત ગર્લ્સ માટે એલોકેટ કરેલી. એમાં છોકરીઓને આવવાનું બાજુ ગર્લ્સ સ્કૂલ, ત્યાંથી આવવાનું ત્યાંથી જતું રહેવાનું. એટલે આપણે ITI એવું લાગે છે કે ITI છોકરીઓ ઉપર બધી વ્યવસ્થા કરેલી. એ અમે પ્રયત્ન કરીએ આવતા વર્ષે. એમાં ઘણા HSI હેલ્થના કોર્સ ઘણા બધા જે નર્સિંગ આપણે કહીએ એવા અમારા ITI માં કોર્સ એવા નર્સિંગ વાળા. તો તમે એ કરો તો ઇન્જેક્શન, દવાની પ્રિસ્ક્રિપ્શન, કોઈ હેલ્થ સેનેટરી HSI. પણ બી તમારા માટે તો એક વિઝન હોવું જોઈએ છોકરીઓને. સરકારી નોકરી લાગે ઈઝી, 33% અનામત. થોડું નોમિનલ સારું તમે ભણી લો તો સારી થોડી ગ્રેજ્યુએશન જેવું થઈ જાય તો તમારે સરકારી નોકરી ઈઝીલી રહે. પછી આપણે ગોલ હોવો જોઈએ ને, તમારે શું ગોલ હોય એ નક્કી કરી લેવું પડે. 9મા 10મામાં આવી ગયા તમે આપણે ઘેર કોમ કરવાનું, 5 કચરા આખી જિંદગી એવી કરવાની. ખબર મસ્ત સ્ટાર્ટમાં તૈયાર થઈ પર લઈને આપણે નોકરી જવાનું, ઘેર કોમાઈ રાખી દેવાની. એવું કરવાનું ને અત્યારથી વિઝન હોવું જોઈએ આપણું કે શું કરવાનું, મારે કયા કોર્સમાં જવાનું. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ITI, ડિપ્લોમા, ઘણું બધું તમારા માટે. એટલી સ્કીમો
અહીંયા જો તમને સ્કીમો અમે અત્યારે કરવા જઈએ ને કે આ તમારા 10મા પછી 12મા પછી તો આપણે સાથ પડીએ. કારકિર્દી માર્ગ સાહેબનો તો પ્રશ્નો વિશે કારકિર્દી માર્ગદર્શન જો અત્યારે તમને કહેવાય છે કે તમે કઈ કઈ ફીલ્ડ લઈ શકો તો જ પડી જાય. એટલું તમારે વિચારવાનું. તમારો જો મોબાઈલ છે કે યુટ્યુબમાં આપણે રીલ જોઈએ એના કરતા એક સારું જોઈએ. ચેટ જીપીટી વાપરો કેટલા આવે? કોઈ નહીં વાપરો. ચેટ જીપીટી કોઈ વાપરો? હા. તમે ચેટ જીપીટી લખવાનું ગૂગલમાં અને ચેટ જીપીટી ખુલે એટલે ફ્રી સાઇન અપ હોય એમાં જવાનું. તમારે ગમે તે પ્રશ્ન પૂછવાનો. આજે જઈને ટ્રાય કરજો. તમારે એવું પૂછવાનું કે ભાઈ મારો ખાલી જે ABC કોઈ બી વાનગી બનાવી તો બધું જ તમને કહી દેશે. તમે જે પૂછશો ને એ કહેશે ચેટ જીપીટી. દુનિયાનો એવું એક બે પ્રશ્ન એવો નહીં કે અંદર નહીં આપે. તો આવું બધું તમે આપણે ટેકનોલોજી સાથે હવે થવું પડશે. ભાઈ આ અંજેરા કોણે ફેર છે એવું ચાલશે. આપણે દુનિયાથી કદમથી કદમ મિલાવવો પડશે. આપણે ભણવાનું પણ કેવું ભણવાનું? સ્કિલ વાળું. ઓછું ભણવાનું, ટકા ઓછા આવશે તો માર્કશીટ ફક્ત તમારા માર્ક એક પેપર ઉપર. તમે શું લઈને આવ્યા? 9માં તમે ગણિત વિજ્ઞાન કેટલા બધા વિષયો ભણ્યા, એમાંથી તમને શું આવે એ વિચારો. ટકા ઓછા આવશે તો ચાલશે. જે બહુ ઉપર લેવલમાં હશે ને, જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે, સાયન્ટિસ્ટો છે, એમની માર્કશીટ તમે જોજો. કોઈ કે 90% વાળા ના હોય. આપણે માર્કશીટની કોઈ વેલ્યુ નહીં, માર્કને કોઈ વેલ્યુ ના. 60% ઇનફ તમારા. પણ જે ભણો એ તમારા જીવનનો ઉપયોગ થાય. અમારા આઈટીએમ એવું, અમારા આઈટીએમ છોકરા આવે ને ત્યારે ટકા બહુ મેટર ના કરે, પણ એનું ટેકનિકલ સ્કિલ મહત્વ. તમે જયારે ફિલ્ડમાં નોકરી કરવા જશો ને ત્યારે તમારું દિમાગ જ કામ આવશે. તમે જે ભણ્યા હશો એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તમે સાયન્સ ફેરમાં જતા હશો, સાયન્સ ફેરમાં આપણે લઈ જતા હશો સાહેબ. એવું બધું ઇનોવેટિવ તમે ભણવાનું. આપણે જે રૂટીન તો બધા ભણો, ગણિત વિજ્ઞાન રૂટીન તો બધા ભણો, કઈક એડવાન્સ. તમારે કોઈના આઈટીઆઈ કઈ પણ એડમિશન લેવું હોય એવું નહીં કે આપણી આઈટીઆઈ તમારે ક્યાં અમદાવાદ હોય ગમે ત્યાં તમે હોય 15 વર્ષ મિનિમમ જોવું. બરોબર. 10મા પછી કોઈ પણ એજમાં તમારી આઈટીઆઈ કરે અને અમે એ શ્યોરિટી આપી આઈટીઆઈ તમે કરીએ છીએ તો મિનિમમ 15,000 નોકરી તો લાવી સારા. બરોબર. તમારા માટે અમારે કયો અત્યારે કોઈ કોર્સ સારો કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 1 વર્ષનો કોર્સ. એની અંદર બેઝિક થી લઈ તમને કોમ્પ્યુટર કદી બેઠા હતા કોમ્પ્યુટર ઉપર એટલેથી લઈ અને નોમિનલ જે લેંગ્વેજ કહેવાય, લેંગ્વેજ એટલે દાખલા કોઈ મશીન હોય તો મશીન આપણે ચાલુ કરવું હોય તો એના માટેની એન્ટ્રી કરવા માટે પ્રિન્ટર આ બધું જ એમાં આવી જાય A to Z. અને એનસીવીટી સર્ટિફિકેટ. અને એમાં સરકારી નોકરી ઘણી બધી જે કોમ્પ્યુટર ઓપરેટર કરવો છે. એટલે ઘણા બધા આઈટીઆઈ ના કોર્સ આજે તમે આયા, તમને બધાને આનંદ થયો, તમને બધા મજા આવી ગયો. વિઝન લઈ જવાનું, ત્યારે વિચાર લેવાનું કે આપણે શું બનવાનું. અને તમારે અમારા એના નંબર સાહેબને કાર્ડ આપીએ છે, આઈટીની માહિતી પુસ્તિકા મોકલાઈ હશે, તમારી લાઇબ્રેરીમાં રહેશે. રાજુભાઈ આઈટી ખાઓ. આજે તમારે વિઝન લઈ જવાનું, મારું શું બનવાનું એ વિચારી લેવાનું. વકીલ બનવાનું, ડોક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું, તમારે વિચારી લેવાનું. આ લોકો નીચે બેસે છે, તમારે જમણ બાકી છે, ફોન આવે છે. તો હવે પૂરું જ કરી દઈએ આપણે, ખાલી વાતચીત થોડી કરી દઈએ અને તમને એક સામાન્ય ગ્રેજ્યુએશન છે એ બતાવી. બરાબર. તમે આજે આઈટીઆઈ માં અલગ અલગ ટ્રેડમાં જોયે કરે બધું. બરાબર. તો મને 2 થી 3 ખાલી સવાલનો જવાબ આપજો જેને ખબર હોય એને. જો અહીંયા કોઈ બીજું કોઈ જોતું નથી, બરાબર, કોઈ સાહેબે નથી, જે તમને કઈ ખબર પડી હોય સવાલ પૂછ્યું છે જવાબ આવડતું હશે કહેવાનું. ભાઈબંધ તમે ના બતાવે. આઈટીઆઈ શું છે એનું આખું નામ ખબર પડી હોય ને, બાલાગીરી બધા કીધું કોક તો હશે જ પહેલા બીજા નંબર વાળું છે. આઈટીઆઈ નું આખું નામ ગુજરાતીમાં કહીએ, શુદ્ધ ગુજરાતીમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા. ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીયલ, તાલીમ એટલે ટ્રેનિંગ અને સંસ્થા એટલે ઇન્સ્ટિટ્યુટ. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ગામનાઓ એટલે એમના મનમાં શું હોય કે અમારી ગામના સ્કૂલમાં જે છોકરાઓ છે, જે ટ્રસ્ટ ને બધું છે, તો હું જ્યાં કામ કરું છું ત્યાં તમે બધા આવો, કંઈક અહીંયા નવું જાણો. એટલે એના તરફથી આજે તમારી આખી આમ તો ટૂર ના કહેવાય, પિકનિક કહેવાય. શું કહેવાય એના? પિકનિક તમને ફરવા લાવ્યા હોય એવું છે ને, કે ભણવા નથી લાવ્યા, ફરવા માટે લાવ્યા ને. સરસ આયોજન. ક્યાં ક્યાં સ્કોપ છે, તમે શું કરી શકો તે એના એવા હેતુસર તમને એમને પોતાના પૈસા ખર્ચીને તમને અહીંયા બોલાયા છે, જમાડીને બધું કર્યું
કે એમને શોખ ન થતો હોય ને એમની અંદર એવી ઈચ્છા છે કે ભાઈ આટલું સરસ છે તો છોકરાઓ પણ આગળ વધે એ ભાવના સાથે તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે હવે તમે વિઝિટ કરીને અલગ અલગ જગ્યાએ પણ અહીંયા તમે પાંચસો છો એ જ નથી એના સિવાય રોબોટિક્સ છે પછી અત્યારે શું ચાલે છે એઆઈ આવે છે ને એઆઈ નું ટ્રેડ આવે સાયબર સિક્યોરિટી નું ટ્રેડ આવે આવી રીતે શોર્ટ ટર્મ 6 મહિના વર્ષ 2 વર્ષ એવું બીજી આઈટીઆઈ હોય પણ ઘણું બધું ભણવાનું છે એટલે જેનું રિઝલ્ટ ઓછું આવતું હોય એટલે લોડ નહીં લેવાનો આ નહીં આવડતું તો આનાથી ઘણું સારું બનાવે છે એવું માઇકમાં બોલે છે કે એનાથી વિદ્યાર્થી કોમ્પિટિશનમાં મહિને કેટલું કમાતા હશે લગભગ 1.5 લાખ જેટલું એ કમાય છે આઈટીઆઈ કરીને અમે પોતાની કંપની નાખી હતા 3 મિત્રો હતા હવે મહિને 1.5 લાખ જેટલું કમાય છે એ બીજાના છોકરાઓને સમજાવો જે તમારા જેવા આઈટીઆઈમાં આવ્યો ને હવે તમે કઈ રીતે તમારું ભવિષ્ય બનાવી શકો ક્યાં જઈ શકો બરાબર તો એમની જોડેથી જ એક્સપર્ટ લેક્ચર આવે પછી આવશે નામટેક જે મેં કીધું ને હમણાં ટ્રક આવે છે હમણાં જ અમે એમની સાથે આઈઆઈટી ગાંધીનગર પાસે સજેસ્ટ કર્યું છે આ ગાડી છે જો બહાર ઉભા છે ગાડીની અંદર ઉભા છે અને પેલા બધા છે ને એમના સેન્ટર જ્યાં અમે ભણવાની છે આમ એક્સ્ટ્રા ભણવાની સાથે સાથે આઈટીઆઈ નું સર્ટિફિકેટ તો મળે પણ સાથે સાથે આનું પણ મળે આ રીતે લેપટોપ અને સિસ્ટમ મળે લેટેસ્ટમાં લેટેસ્ટ જે વસ્તુ હોય ને એ તમને ત્યાં શીખવાડે એકદમ એર કન્ડિશનર ગાડી હોય તો કામ ભરાય વેલ્ડિંગ કરવાનું હોય ને તો ડાયરેક્ટ વેલ્ડિંગ નહીં કરવાનું આવું પહેર લેવાનું અને હાથમાં પેલા રિમોટ હોય ને તેની મદદથી વેલ્ડિંગ કરવાનું વાયરિંગ કરવાનું હોય તો કોમ્પ્યુટરમાં આવી રીતે વાયરિંગ પહેલા કરવાનું પછી એક્ચ્યુઅલમાં કરવાનું બીજા બધી એક્ટિવિટી આ નામ તે કીધું આ એટલું બધું છે તો એવું એક્સપેક્ટ કરીએ કે તમને બધાને આજે મજા આવી થોડી ઘણી માહિતી તમારી અંદર ઉતરી પણ હશે બરાબર અમને તમે કોઈ જાત એવું નહીં કે તમને આઈટીઆઈમાં આખો દિવસ આઈટીઆઈનું રટણ કરો એવું નથી કહેતા પણ તમે આવ્યા છો ભવિષ્યમાં તમને તો બીજા કોઈને સલાહની જરૂર હોય તો તમે 9 નપાસ થયું છે 8 નપાસ થયું છે